આજ કેવી ગરમી છે નહીં? હા જો આવી નવી ગરમી પડશે ને તો આપણામાં ને ક્રિસ ગેલમાં ખાલી છે ને બેંક બેલેન્સ નો ફેર રહેશે. કેમ ઉદાસ બેઠા હો ભાઈ? ઉદાસ જ બેહે ને આ ઘરવાળી 1 મહિનાના બોલા લીધા. સારું કહેવાય ને, રાજી થવા. શું રાજી થવાનું? આ છેલ્લો દી મહિનો પૂરો થાય. સાંભળો નહીં, રસોડામાં કેટલી ગરમી થાય. એસી નખાડી દીધું. થોડા મેસી નાખાવ હા, તે 1 ટનનું નખાવ 2 ટનનું 2 ટન. કઈ વાત નહીં. હા હાલો એક કહું એક રસોડામાં 2 ટનનું એસી નાખવું હતું તાઈ જે હાઈ સુધીમાં નખાઈ દેજે ને. કઈ વાંધો નહીં. અને શું કહું તને તો કપડાં ધોવામાં કંઈક હાથમાં સારા પડી જતા છે ને, હા, જો ને એવા છાલા પડી જાય એમ. તો વોશિંગ મશીન મંગાવે હા, મગાઈ લો ને તો સાદું કે ઓટોમેટિક? ઓટોમેટિક. કપડાં ધોવામાં કંઈક સારા પડી જાય તો એક વોશિંગ મશીન નખાઈ દેજે. એ ભલે ભલે. હા, બસ 2 ઓર્ડર દઈ દીધા. તમારે કોને ફોન કર્યો તો? તારા ભાઈ ને એને થોડો ફોન કરવાનો. એને જ ફોન કરું ને. અહીંયા મારી બાએ આખી જિંદગી રસોડામાં રસોઈ બનાવી, એને કોઈ દી ગરમી ન થઈ. તને ગરમી થાય? હા, કપડા મારી બાએ આખી જિંદગી અમારા ધોયા, એને કોઈ દી હાથમાં સારા ન પડ્યા. તને હાથમાં સારા મીંડા પડવા. હવે કાલે જ મગાવું ને. શું કરો છો? આ એને આ જો ને કોઈદરો ચોઈટો તો પગમાં સાફ કરતો. કઈ વાંધો નહીં. बच गया साला। ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં. જીવ જતો રે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુઃખ છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન, અને તમે ભોગવો ને એ લાયક ના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં, પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલ્યા આવો કમર દબાવા. તને ખબર છે મારી માટે દૂર દૂરથી માગા આવતા હતા તોય તારી આ લગન કર્યા મેં. તો દૂર દૂરથી ને જ આવે ને, નજીકમાં તો ખબર જ છે કે તમે કેવા છો.